ગર્ભમાં બાળક હોય ત્યારે યુવાન ભાઈ બહેનો જે બેઠા છો એમને ખાસ પ્રાર્થના કરું, ત્યારે પિક્ચર જોવાના બંધ કરો, ગીતો સાંભળવાના બંધ કરો. 9 મહિના સુધી તમે તમારી જાતને એવું માની લો કે હું મારી જાતને મારા પુત્રો, મારા દીકરીઓ, મારા સંતાન, આવનારા દીકરા માટે, આવનારી દીકરી માટે હું મારી જાતને સમર્પિત કરું છું. અને 9 મહિના સુધી એ માં પોતાના ગર્ભને હાચવી લે અને ભગવાનના વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે, ભગવાન ભાગવતજીના અધ્યયનને કરે, રામાયણજીના પાઠ કરે, આવી હારી કથાઓ સાંભળે, સારા સંસ્કારોનું સિંચન કરે, જમવામાં પણ યોગ્ય વસ્તુને ખાય, લસણ, કાંદા ઇત્યાદિનો ત્યાગ કરી અને શુદ્ધ સાત્વિક ભોજન કરે. ભોજન પણ લખ્યું છે, તમારું મેડિકલ સાયન્સ શું કહે મને ખબર નથી, પણ આયુર્વેદ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે દીકરીના ગર્ભમાં બાળક હોય અને એ દીકરી ફ્રૂટ ખાય અને વિશેષ અનાજમાં દૂધ કાળેલું સરસ મજાની ખીર બનાવેલી ને એમાં થોડા ભાત નાખી અને આવી ખીરને જે જમે એનું બાળક તેજસ્વી બને છે.